તમને શું તકલીફ થાય એ કયો મને. મને છે ને આપણે પગમાંથી લઈને દુખાવો થાય ને તો પેડુમાં એટલું બધું દુખે અને લેટ્રિનના ભાગમાં બહુ જ દુખતું હોય છે. અને પછી આ પેશાબની ગોથલીમાં ડૉક્ટરને બતાવ્યું હતું ને તો એવું કીધું કે ક્ષાર છે તમને. ક્ષાર નથી, પથરી છે. પથરી છે. એ ક્યારેક ગળી જાય ને પછી પાછી ક્યારેક ખાંગડી થઈ જાય, બરાબર. અને બીજી શું તકલીફ છે? બીજું મને છે ને શ્વાસ આમ શરદી બહુ થઈ જાય ને તો ગળાથી માથા સુધીમાં આખું ભારે ભારે લાગે. કાનમાં ક્યારેક સંભળાતું સાવ બંધ થઈ જાય, કાનમાં અવાજ આવતો હોય એવું થાય. અને શરદી આમ મૂંઢાયેલી રહી ને એમ આખું ભારે ભારે જ રહે માથું. એટલે કહે ને કે સાઇનસ ની શરદી હોય. હા, હવે તમે એક પેન બામ લીલું ભૂલી ગયા, આપણે બામનું કીધું ને, કીધું નહીં તો વાંધો નહીં, તમે લઈ લેજો અને એક આ અષ્ટગંધા લઈ લેજો, બરાબર. તમારે શું બેન કરવાનું છે કે જે આ દેશી આગળના નોડવા છે ને એને હૂકવી દેવાના. હુકાઈ જાય પછી આ બધી વસ્તુને મિક્સ કરી અને શેકી નાખવાના. આળું મોળું સુગંધ આવવી જોઈએ. હા, આપણે કડાઈમાં હેકી નાખવાના. હા હા, હેકાઈ જાય એટલે ઠંડા પડી દેવાના. ઠંડા પડી જાય એટલે મિક્સરમાં પીલી નાખવાના. આને ભાંગી નાખજો, બરાબર. હા, મિક્સરમાં પીલાઈ જાય હા, એટલે તમારે પાવડર થઈ જાય. રોજ તમારે સાંજે કુવાટાને 1 ચમચી લેવાની, મોટી ચમચી ગરમ પાણીમાં, આંગળી હેતું ગરમ પાણી હોવું જોઈએ, બરાબર. ઘરના કોઈ પણ તમે લઈ શકો, બરાબર. આ તમારે રોજ ડેઈલી કરવાનું છે. શું યાદ રહી ગયું ને તમને? હા, બરાબર. શેકીને પાવડર એનો કરીને 1 ચમચી ગરમ પાણીમાં લેવાની છે. પાણી પીએ ઠંડુ એને સામે 1 ચમચી ફાકી ગરમ નવસેકા પાણીમાં લેવાની છે. પાણીમાં લેવાની રોજ. જો આમાંથી છે ને આ તમે ડોડવા કાઢો ને તો ડોડવા કેટલા જોઈએ? 1 વાટકો ડોડવા જોઈએ, બરાબર. આમાં ઓછા થાય ને તો પાછા લઈ લેજો, બરાબર. આટલા બધા જોઈએ. હા, આ છે ને આનાથી થોડાક સડિયાતા હોવા જોઈએ ડોડવા. ફાટ વધારે લાગી જોઈએ. અને તમે જ્યાં ફાકી બનાવી લો ને, ઓલી સુદ્રેશનની જે ફાકી છે ને એમાંથી 1 ચમચી આમાં મિક્સ કરી દેવાની. ફાકીને મિક્સ કરી નાખવાની. આ ફાકી બની જાય ને પછી મિક્સ કરી નાખવાની, બરાબર. પણ આ તોડી નાખું ને? હા, એને દસ્તે ભાંગી નાખવાના. હા, શેકાઈ જાય પછી ને પછી ભાંગજો, પછી ભાંગશે. હા, બરાબર. હવે તમારે રોજ છે ને આ એક પાણાફાડ રોજ લઈ આવી તાજી અને દિવસમાં તમારે રોજ 2 વાટકા મળી જાય ને, કે સમજી લો કે દાખલા તરીકે 2 વાટકા રસ નીકળી ગયો કે 1 વાટકો રસ, તો તમારે રોજ 2 વાટકા મળી જાય તો વધારે સારું. બાકી 1 વાટકો તો ફરજિયાત તમારે આ પાનનો રસ કાઢીને પી લેવાનો. હા, તમારે પીવાનો, બાબા નહીં પાવાનો. જેવી ફાંકી તમારે ખાવાની એવી આ ભાઈને ખાવાની. એને આંતરડાની ગરમી છે, બરાબર. જે મોઢું આવી જશે ને એને આંતરડાની ગરમી છે ને કબજ જેટલી તકલીફ છે. એને જે ગરમાહટ આવે ને એ એને મોઢા ઉપર આકરું કરી દે, આવું ખાઈ ન શકે. હવે તમારે તમે જે કરો ને આ 2 વસ્તુ એને કરાવવાની છે ભાઈને, બરાબર. અને તારે છે ને બેટા રોજ રાત્રે સૂતી વખતે હળદર આમ બધીમાં લગાડી દેવાની. હા, જ્યાં તને ચાંદી પડી હોય ને ત્યાં મોઢું આળું લાગે ને, જ્યાં તને આળું લાગતું હોય ને કે મને દુખે છે, બળે છે, ત્યાં તારે કોગળા કરવાનો. આનો તમે રસ કાઢ નાખો ને એટલે બાબાને દેવાનું થોડું વેટકીમાં અલગ, એટલે કોગળો કરવાનો. મોઢામાં ઘડીક રાખવાનું, 5-10 મિનિટ બળશે, બરાબર. પછી તારે કાઢ નાખવાનું. પછી પાણી એમને રહેવા દેવાનું, બીજું પાણી નહીં પીવાનું, એમને રહેવા દેવાનું. પછી તું નિશાળે જા, કાંઈ પણ કર, છૂટી તમે, બરાબર. 1 થી 2 વખત તારા કોગળા કરવાના. પછી કેટલી વાર પછી પાણી પીવાનું? પછી તારે 15-20 મિનિટ પછી પાણી પીવાનું, બરાબર. તારે પેલું પાણી પી લેવાનું, જમવું એ જમી લેવાનું અને પછી તારે આમ કોગળો કરી અને કાઢી નાખવાનું. 5 મિનિટ 2 મિનિટ અંદર રહેવા દેવાનો આ રસ પાણાફેડનો, બરાબર. ને પછી તારે રોજ સાંજે હળદર તારે લગાડી દેવાનું. અને દિવસમાં 3 વખત હળદર લગાડ્યા ને તો બરાબર આની જરૂર નહીં પડે પાણાફેડની, બરાબર. 1 થી 2 વખત ભાઈને હળદર અત્યારે જેલ લગાડે ને તો હવા થાય તો સારું થઈ જાય. હમણાં કચોડો કરી નાખવાનો, બજાર કેમ દે એવી રીતના. હવે તમારે છે ને બેન રોજ આ 7 પાન લેવાના તાજા, 2 હાથમાં પેલા પાણાફેડનો 2 વાટકા રસ પી લેવાનો. રોજ તમારે હાજે છે ને મિક્સરમાં આને પીલી નાખવાનું, સમજી ગયા? ચટણી જેવું બનાવી નાખવાનું અને 1.5 ગ્લાસ પાણી નાખવાનું અને પાણી નાખીને એને ઉકાળવા દેવાનું. અડધું પાણી થઈ જવું જોઈએ. પછી ઉકળેલું પાણી છે ને તપેલીમાં ઢાંકીને મૂકી દેવાનું. સવારે આંગળી હેતું કરી અને તમારે આને પી જવાનું. રોજ સવારે નયણો કોઠે બ્રશ કરીને નાહી ધોઈને તરત, બરાબર. હવે તમારે જે છે ને રોજ સવારે નાવા જાવ ને 1 તપેલીમાં પાણી ગરમ કરવાનું. તમારે ભલે ઓલામાંથી પાણી આવતું હોય એમાં છે ને આમાંથી એક ખાંગડી એટલી કેવી ખાંગડી નાખવાની. આમાંથી અડધી ખાંગડી, બરાબર.
હા થોડુંક એવો ભાગ લઈ લેવાનો. હા આમાંથી આટલું ખાંગડી લેવાની. હા હા એ તમારે ગરમ પાણી ઉકળતું થઈ ગયું હોય ને એમાં આમાંથી તમારે નિમક લઈ લેવાનું એક ડબ્બામાં અથવા ગમે પ્લાસ્ટિકના ડબ્બામાં હા રાખવાનું. આ નિમક એના ભેગું મિક્સ કરી દેવાનું. તમારે રોજ એટલું આમાંથી થોડુંક કાઢી નાખવાનું નિમક. સમજાય ને કે 3 ચમચી નિમક નાખવાનું, એક ખાંગડી તમારે આ ટુકડો હા ફટાકડીનો ફટાકડીનો. 3 દિવસ 3 ચમચી નિમક નાખવાનું અને ટુકડો નાખવાનો, અને ત્રીજા દિવસથી ચોથા દિવસે તમારે 2 ચમચી નિમક નાખવાનું અને આ એક ખાંગડી ફટાકડી નાખી દેવાની. એ ઉકળી જાય એ તમારે ઓલામાં પાણી નાખી દેવાનું. એમાં ગંગાજળ જરાક નાખી દેવાનું, ગુલાબજળ નાખી દેવાનું, અષ્ટગંધા પાવડર જરાક આમ આવી રીતના પાવડર નાખવાનું. આટલો બસ ખાલી. તિલકચંદન પાવડર, અષ્ટગંધા પાવડર, ગંગાજળ, ગુલાબજળ એ પણ એટલું કેટલું ટીપું જ ખાલી વરદાન. અને આમાંથી છે ને ભીમસેન કપૂરનો ટુકડો આટલો કેવો લઈ લેવાનો, બરાબર? આટલો આમ ભૂકો કરીને પાણી નાખી દેવાનું, ગરમ પાણીમાં. આ બધું પાણી છે ને મિક્સ કરીને આ બધું મિક્સ કરી નાખવાનું. નાતી વખતે તમારે મનમાં ઓમ નમઃ શિવાય બોલવાનો, આ મંત્ર ચાલુ રાખવાનો. ધીમે ધીમે બધા હોતા હોય તો ધીમું ચાલુ રાખવાનું. અને તમારે કાંઈ પણ કરો કે આ પાણી ઉકળે છે તો મંત્ર ચાલુ રાખીને આ પાણી ઉકાળવાનું છે. હા ભાઈ હળદર લગાડે છે આ મંત્ર ચાલુ રાખવાનું છે. તમે બોલો તોય હાલે. તમારા ઘરેથી નેગેટિવિટી બધી જતી રહે, તમને આળસ કંટાળો બધું જતું રહે આ મંત્રથી. બોલીએ તો તમને બધાને સ્ફૂર્તિ, હિંમત ને તાકાત આવશે. ઘરની અંદર ઉર્જા રહે. સવારે ઉઠીને તમારે ખાસ એક યાદ રાખવાનું કે તમારે વાહી હંજવારી પેલી લઈ લેવાની. ઉઠો ને તમે એવી વાહી હંજવારી લઈ લેવાની. પછી તમે બ્રશ કરો, નાવ. હું નાઈ ધોઈને પછી લઉં છું. પેલા લઈ લેવાની, બરાબર? અને પછી લો તો વાંધો નહીં, પણ કદાચ ભૂલાઈ ન જાય. આ દવા જે ચાલુ છે ને એના માટે. એટલે મારે નિયમ છે દીવાબત્તી થાય ને પહેલા વાસી હંજવારી લેવાઈ ગયેલી હોવી જોઈએ. હા હા તો રેડી. હાલો હવે તમારે આ એટલું તમને સમજાઈ ગયું ને કે આ પાણી તમારે મંત્ર બોલવાનું ચાલુ રાખવાનું છે. નાતી વખતે તમારે મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલવાનું, બરાબર? સમજાઈ ગયું ને તમને? હા અને આ બધી વસ્તુ છે ને મિક્સ કરી દેવાની છે. અને આવી રીતનું જો મુખવાસ બનાવવાનું છે, બરાબર? આ મુખવાસ હા અને શેકી નાખવાનું. નિમક બિમક કાંઈ આ બધી વસ્તુ નાખી મિક્સ નાખી કરી હમણાં બોલી દઈશ કે તમારે ઘરે મિક્સ કરી નાખવાનું. અને આવી રીતનું મિક્સ કરી લો ને તો આટલો જ મુખવાસ ખાવાનો. હા આ બહુ ભાવ છે બધાને, બધા ખાઈ શકો, બરાબર? આનાથી ગેસ એસિડિટી કોઈ વસ્તુ ન રહે. આ બહુ ભાવે ને પણ ખાવાનો નથી. આટલું જ વરદાનમાં એટલું જ લેવાનું, સમજી ગયું? અને એ ક્યારે જમી લીધા, સા પી લીધા, નાસ્તો કર્યા ત્યારે જમવો ને. કાંઈ પણ સમજો કે ભાઈ લેવા છે કે સફરજન લેવા છે તો બધાએ સફરજન ખાધા અથવા ગાંઠિયા ખાધા કે અત્યારે બે હાથ મેં ગાંઠિયા એવું ખાધું, ખાઈ લીધું, પાણી પી લીધું, તરત આ મુખવાસ લઈ લેવાનું. સમજી ગયા? આટલું કરવાનું. અને આ જે ગળો છે ને ગળાના ટુકડા કરી નાખવાના છે, બરોબર? હા આ એટલો ગળો છે ને ટુકડા ઝીણા ઝીણા ટુકડા કરીને 10 આમ કસરી નાખવાનું છે, હા બરોબર? એટલે એમાં રસ નીકળી જાય. હવે આને છે ને તમારે એક કળશો પાણીમાં નાખીને આને હાંજે ઉકાળીને મૂકી દેવાનો અને પલળવા દેવાનો. તમે બધા લોકો પી શકો. આવનારો રોગ તમને આવવા ન દે. તમે કીધું બેન આ બેન ને બેબી તમારી, પણ એને ફેર ન પડે કેમ કે અહીંયા આવે આ ભાઈ તરફ ફેરવું છે કેમ કે મંત્ર બોલાય ને આમે. એટલે તોય છતાં તમારે એને એવું કરવું ને એવું લાગે તો ફેર ન પડે તો કાલે લગાડો. તો એના માટે તમે શું લેશો? અળસીના પાન ને ગળો, બરાબર? અને બામ ને ટોપરાનું તેલ, એટલું એના માટે લેતા છે. પછી એના ફાંકીને બધું એને ખાવા દેવાની છૂટી. હવે તમારે આ ગળો છે ને 1.5 કળશો પાણી લેવાનું, એમાં ઉકાળી નાખવાનું. હમાય બહુ લાલ પાણી થાય ને ઉકળી જાય, કળશું થાય ને ત્યાં સુધી ઉકાળવાનું. આ બીજો બધો હાંસવીને રાખવાનું. હવે એ ઉકળી જાય ને પછી બધાએ થોડું આપણે કેમ સોડા આણી હોય ને બધા થોડું પીએ એવી રીતના પી લે. 2 ચમચી બધાને દઈ દેવા. હા 2-4 ચમચી થોડું બધું, અડધો કપ જેટલું. હા એટલે બધાએ પી લેવાનું. ઘર બધી પીવાની છૂટી, આમાંથી છૂટી. હવે આ તમારે ગળો હાંસવીને રાખવાનો છે. આ હોના જેવી વસ્તુ છે, સમજી ગઈ? આ આટલું તમારે કરવાનું છે. તમારે છે ને કોઈ પણ આ પાણા ખાડું છે ને એક તીરખી તો રેવા જ દેવાની. હો આવી રીતના. હા ખાસ ધ્યાન રાખજો. હા અને આ પૈડા છે
એ પૈડા નથી જોઈએ, એ પૈડા નહીં, ખાલી આપણે આ દોડવા જ લેવાના છે. હવે તમે એ ઓકે મારી દીધું. ઓકે ઓકે જતું નહીં ક્યારનું. હા, પણ આવી રીતના કર્યું.